આજે જો બાજરો લાવ્યો છે ગામડેથી. આપણું કંઈ રહેતું ને તો હૂકવી દઈ, કેમ કે હજી કાઢ્યો જ છે તો થોડોક લીલો હશે એમ ભેજવાળો છે. જો તુરિયા, ટમેટા અને ડુંગળું, સેવનું શાક છે, સંભારો છે, મરચાં અને કોબીનો, રોટલા, ડુંગળી છે અને તો જો મસ્ત ચા બની છે, પી લઈએ હવે. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ, જય માતાજી. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજે તો જો નાસ્તો બાસ્તો કરી નાખ્યો છે અને કપડાં બધું કામે બધું થઈ ગયું છે ને અવને પણ સોડાઈ દીધી છે. તો હવે કેમ કે આજે હસમુખને જવાનું હતું ગામડે, તો એ ગયા છે ગામડે. તો મેં કીધું આજ વહેલા ફ્રી થઈ જાય, તો આજ વહેલા ઉઠી ગયા હતા એટલે બધું કામ થઈ ગયું છે. અને હવે કરવાની છે ઇસ્ત્રી. કપડાની આના પડ્યા હતા તો મેં કીધું લાવ્યા આજે ઇસ્ત્રી કરી નાખીએ. તો આજે 2-3 દિવસના ભેગા થઈ ગયા એટલે એને આજે ઇસ્ત્રી કરી નાખી ને બીજું અવનીને પણ સોડાઈ દીધી છે. એટલે હું જે થાય થોડુંક અત્યારમાં ઇસ્ત્રી કરી નાખું ને પડ્યા રહેશે તો પછી બપોરે કરીશ. તો અત્યારે હાલો કરી નાખી. આપણે ઇસ્ત્રી કરતા હોય ને તો એને છે ને એને એમ થાય કે આ ઊભા છે ને મને તેડતા કેમ નથી, એટલે એ રોયા કરે. એટલે કાંઈ ઇસ્ત્રી કે એવું કાંઈ કામ ન કરવા દે, કેમ કે પહેલેથી છે ને એને ક્યારે મેં એકલી મૂકી નથી ને તો અત્યારે વધારે એને લાગી આવે. તો આવું છે બધું, પણ હાલ્યા કરે, ઘરે ને ઘરે હોય એટલે કંઈ એ કંઈ બહુ તકલીફ ન પડે. ક્યારે રસોઈ કરવાના ટાઈમે થોડું કેવરાવે, પણ હવે થોડો ટાઈમ હોય પછી તો મોટી થઈ જાય પછી કાંઈ વાંધો નથી. તો જો અત્યારે બધું કામ થઈ ગયું છે અને થોડોક ટાઈમ રહેશે ને તો થોડુંક ભરત ભરવું છે. ઘણા ટાઈમથી પડ્યું છે પણ કંઈ એવું પૂરું નથી થતું, કેમ કે અમને કંઈ ટાઈમે ભરવા ન દે. તો મેં થોડું થોડું પૂરું કરી નાખું તો મારા મમ્મીને દેવાઈ જાય પાછું. અને હસમુખ ગામડે ગયા તો કેમ જવાના થયું એ બધું તમને હમણાં કહું, તો વ્લોગમાં બના રહેજો. તો બપોર થશે તો આવી આવશે, તો હમણાં આવે ત્યારે હમણાં તમને બતાવું કે કેમ ગયા અને શું લેવા ગયા છે. આજે જો બાજરો લાવ્યો છે ગામડેથી. આપણું કંઈ રહેતું ને તો હૂકવી દઈ, કેમ કે હજી કાઢ્યો જ છે તો થોડોક લીલો હશે એમ ભેજવાળો, તો હૂકવી દઈને અમારા બેન જો તાપડામાં ગળી ગયા છે. આવી કંઈક થઈ છે બાજરી. જો તમે કીધું હૂકવી નાખી બધું તો પછી કાંઈ ઉપાધિ ન રહે. અત્યારે તડકો છે, હમણાં 2 દિવસથી સારો તો હુકાઈ જાય. મારા બેન જો હુકવા લાગ્યા છે. કા બેન? હાલો તો જો અત્યારે તો વાગી ગયા છે 2:10 થઈ ગઈ. તો જમવામાં છે જો તુરિયા, ટમેટા અને ડુંગળું, સેવનું શાક છે, સંભારો છે, મરચાં અને કોબીનો, રોટલા, ડુંગળી છે અને છાશ છે. તો હાલો બધા જમવા. અને અમારા બેને જો છાશ પી લીધી, એને તો ઉતાવળ થઈ ગઈ છે હવે જમવાની. તો હાલો હવે જમવા મળીએ. ઉભી રે, ઉભી રે, ઉભી રે. ડગી 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 ડગી. અને રહેવું નથી, નહીં તો આવડે જ છે રહેતું. 2 દિવસથી ઊભી રહે છે. હાલો તો જો હસમુખને જવાનું થઈ ગયું તો એ કે આજે ચા બનાવી નાખ. તો જો ચા બનાવું છું. અમારે સવારે તો હોય પણ સાંજનું કાંઈ નક્કી ન હોય, ક્યારેક પીવાનું મન થાય તો બનાવવાની હોય, નહીંતર તો કાંઈ હોય નહીં બહુ. ને ક્યારેક એ ત્યાં જઈને પી લે, પણ નક્કી ન હોય. અમે આજે મેં કીધું એ કે બનાવી, તો અમે કીધું લાવો બનાવી નાખીએ. તો જો થઈ ગઈ છે હવે, તો હવે પી લઈએ. હાલો તો જો મસ્ત ચા બની છે, પી લઈએ હવે. હેલો તો અત્યારે જો અમને સોડાવી 7 વાગ્યા છે, પણ મેં કીધું હાલને આજ વહેલા સોડાઈ દઉં. તો કદાચ વહેલા જાગી જાય ને તો મેં કીધું
આજે એવું લાગે તો અહીંયા શેરી ગરબા રમે ને તો ત્યાં જોવા લઈ જ આવી છે. તો વહેલા સુડાઈ દીધી તો હવે જો જાગે તો લઈ જ આવી છે. મેં કીધું એકાદ દિવસ તો કદાચ જોવા લઈ જઈ તો એને ખ્યાલ આવે કે આવી રીતે બધું રમે, કેમ કે એને તો હજી પહેલી નવરાત્રિ છે તો આવું તો કંઈ એને જોયું ન હોય એટલે એને મેં કીધું જોવા લઈ જ આવી છે. તો એને વહેલા સુડી દીધી ને હવે મારે બનાવી છે રસોઈ, અને રસોઈ બનાવી નાખું. મેં કીધું વહેલા રસોઈ બની જાય તો હજમુક આવે પછી જમવાનું જ રહે, તો પછી જવાનો ટાઈમ રહી જાય, નહીં તો કંઈ જવાનું થાય નહીં. તો રસોઈ બનાવી નાખું અને કદાચ એ ટાઈમ રહે તો ને મારું તો કાંઈ નક્કી નથી, કેમ કે અત્યારે મારા પાસે વિડીયો એડિટિંગ કરવાનું હોય તો કદાચ ટાઈમ ના મળે. તો એવું લાગે તો હસમુખને મોકલીશ અવનીને લઈને, તો એ જાય છે જોવા. હવે જોઈએ, અવની જાગે તો બધું થાય, નહીં તો કાંઈ નક્કી ન હોય. પણ હવે હું રસોઈ બનાવી નાખું, કેમ કે પછી પાછું જાગી હોય તોય કાંઈ કરવા ન દે. એટલે મેં કીધું હાલ હવે રસોઈ બનાવી નાખું થોડીક વહેલા, આજે થોડીક વહેલા રસોઈ બની જાય પણ હાલશે. હવે હાલો બનાવી નાખું, 7 સવા 7 થયા છે પણ મેં કીધું હાલ હવે રસોઈ બનાવી નાખવી છે. તો હાલો હવે બનાવી નાખીએ રસોઈ અને પછી જોઈએ કે જવાનું થાય કે ન થાય. હેલો મિત્રો, તો અત્યારે જો જમી કરીને ફ્રી થઈ ગયા છીએ અને આજે તો હસમુખ ગયેલા હતા ગામડે બાજરો લેવા, તો એટલે તેને જવાનું થયું હતું. મેં કીધું હતું ને સવારે હસમુખને જવાનું થયું છે તો જો એટલા માટે ગયા હતા. તો બાજરો આવી ગયો છે, બાજરો પાકી ગયો તો અને નીકળી ગયો. તો મેં કીધું લઈ આવો હવે, તો આમ તો અહીંયા ખોટી રહ્યો હતો તો બાજરો લઈ આવ્યા છે. અને હેલો એવરીવન, તો જો આ તો કીધું એમ થઈ ગયું વળે કે અગ્નિને વહેલા સુડાવીને તો આ જાગી ગઈ, તો જો એને લઈને જ આવી છે. તો મારું તો કંઈ નક્કી નથી, હસમુખ જાય એને લઈને જોવા ને એને બતાવે થોડી વાર. આમથી જાજી વાર તો નહીં રહે, કેમ કે એને અત્યારે સુવાનું હોય એટલે થોડી વાર જોઈશે પછી બતાવે. મેં કીધું લેતા આવજો, એવું નક્કી કર્યું છે તો એને મોકલું ને ટાઈમ રહે તો જાઓ, નહીં તો મારે તો અત્યારે તૈયાર થાય અને જાય તો મોડું થઈ જાય, અને જાય ત્યાં એને પાછું સુવાનો ટાઈમ થયું ખોટું પાછું આવવું પડે. એને કરતાં મેં કીધું હું રહેવા દઉં અને તમે લઈને જાઓ, એવું નક્કી કર્યું છે. હવે જેમ થાય એમ સાચું. કે આજનો વ્લોગ તમને ગમશે અને વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને મળીએ કાલના નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.